વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતના પાઠની અંદર આપણે વિદ્યુતની અસરોની વાત કરેલી. એમાં 4 અસરો છે એવું ગયેલું. તાપીય અસર, રાસાયણિક અસર, યાંત્રિક અસર અને ચુંબકીય અસર. વિદ્યુતવાળા પાઠની અંદર આપણે તાપીય અસરનો અભ્યાસ કર્યો. હવે આ પાઠની અંદર આપણે ચુંબકીય અસરનો અભ્યાસ કરીશું કે ભાઈ વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય અસર પેદા થાય છે. આમ તો ચુંબકીય અસરની શોધ હેન્સ ક્રિશ્ચિયન ઓરસ્ટેડ જેઓ વિજ્ઞાનના શિક્ષક હતા અને વિદ્યાર્થીઓને પ્રયોગ બતાવતો એમણે આ ચુંબકીય અસરની શોધ કરેલી અને ત્યાર પછી એ વૈજ્ઞાનિક થઈ ગયા. એમના વિદ્યાર્થીઓને કોઈ પરિપથનો પ્રયોગ બતાવતા હતા. અને આ પરિપથની નજીકમાં એક ચુંબકીય સ્વયાકાર ચુંબક એટલે હોકાયંત્ર પડેલું હતું. એમણે પરિપથ જોઈન કર્યો અને પછી બેટરી ચાલુ કરી અને જેવો પ્રવાહને પસાર કર્યો કે તરત જ અહીં આગળ જે ચુંબકીય સ્વય પડેલી હતી એ ચુંબકીય સ્વયનું કોઈ એક દિશામાં કોણાવર્તન થતું. એટલે એમને આશ્ચર્ય થયું કે સાલું આ સ્વયાકાર ચુંબકને આપણે કશું કર્યું જ નથી, છતાં પણ એની ચુંબકીય સ્વય કેમ કોણાવર્તન દર્શાવે છે? એટલે એમને થયું કે કદાચ આ પરિપથની કોઈ અસર નહીં હોય. શિકનીએ જાણવા માટે ફરી પાછી બેટરીની સ્વિચ બંધ કરી અને પ્રવાહને બંધ કર્યો તો તરત પાછી ચુંબકીય સ્વય પોતાની મૂળ અવસ્થામાં પાછી આવી. ફરી સ્વિચ ચાલુ કરી અને પ્રવાહને પસાર કર્યો તો ફરી પાછી ચુંબકીય સ્વયનું કોણાવર્તન થયું. એટલે એમને એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે અહીં આગળ પડેલી જે ચુંબકીય સ્વય છે એ સ્વયનું કોણાવર્તન પરિપથની અંદર પસાર થતા પ્રવાહને કારણે છે. કે પ્રવાહને કારણે એની અંદર કોઈ ચુંબકીય અસર પેદા થતી હોવી જોઈએ, જેના કારણે આ સ્વયાકાર ચુંબક પોતે કોણાવર્તન દર્શાવે છે. પછી એમને એવો વિચાર આવ્યો કે જો આપણે પ્રવાહની દિશાને બદલીએ તો શું થાય? તો એમણે શું કર્યું કે ભાઈ બેટરીના છેડા બદલી કાઢ્યા. ધન ધ્રુવની જગ્યાએ ઋણ ધ્રુવ લાવી દીધો અને ઋણની જગ્યાએ ધન ધ્રુવ લાવી દીધો. અને પછી બેટરી ચાલુ કરી અને પ્રવાહને પસાર કર્યો તો આ વખતે પણ ચુંબકીય સ્વય પોતે કોણાવર્તન દર્શાવતી હતી, પણ પહેલા કરતો વિરુદ્ધ દિશામાં કોણાવર્તન થતું હતું. એટલે એના ઉપરથી એમને એવું તારણ કાઢ્યું કે ભાઈ વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય અસર પેદા થતી હોવી જોઈએ, જેના કારણે સ્વયાકાર ચુંબક જે છે એ પોતે કોણાવર્તન દર્શાવે છે. બીજી વસ્તુ, ચુંબકીય અસરની જે દિશા છે એ પ્રવાહની દિશા ઉપર આધારિત છે. કેમ કે જો પ્રવાહની દિશા બદલવામાં આવે તો તરત જ ચુંબકીય સ્વયના કોણાવર્તનની દિશા પણ બદલાય છે. એટલે આ રીતે સૌપ્રથમ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક હેન્સ ક્રિશ્ચિયન ઓરસ્ટેડ હતા. મિત્રો,
સ્વયાકાર ચુંબક એ પણ એક પ્રકારનો ગજિયો ચુંબક છે. તમે ચુંબકના આકર્ષણ અપાકર્ષણના નિયમો ભણી ગયેલા છો કે ભાઈ સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય અને અસમાન ધ્રુવોની વચ્ચે આકર્ષણ થાય. માની લો કે આપણી પાસે સ્વયાકાર ચુંબક હોય, આ એનો ઉત્તર ધ્રુવ અને આ એનો દક્ષિણ ધ્રુવ હોય અને આની નજીકમાં જો તમે ગજિયો ચુંબક લાવશો તો ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ સ્વયાકાર ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક લાવીએ તો સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થશે એટલે આ ચુંબકીય સ્વય જે છે એ દૂર જવાનો પ્રયત્ન કરશે. પણ જો ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ જો આના ઉત્તર ધ્રુવ જોડે લાવશો તો એ પોતે આકર્ષણ પામશે, કેમ કે અસમાન ધ્રુવોની વચ્ચે આકર્ષણ થાય છે અને એ રીતે ચુંબકીય સ્વય એ ગજિયા ચુંબકની નજીક જવાનો પ્રયત્ન કરશે. બરાબર? અને આ નિયમ તમે અગાઉ પણ ભણેલા છે. હવે મિત્રો, આ જે ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય જે અસર છે એ અસર કયા વિસ્તારનો અને કેટલું છે જેને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીશું. હવે ચુંબકનું ચુંબકત્વ જેટલા વિસ્તારની અંદર હોય એને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીશું. તો આ ચુંબકીય ક્ષેત્ર અને એની જે ક્ષેત્ર રેખાઓ છે એ જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ કરવી પડે. હવે એક કાગળને સમતલ સપાટી ઉપર આપણે ચોંટાડી દઈએ. ત્યાર પછી એ કાગળ ઉપર એક ગજિયા ચુંબકને ગોઠવો. હવે આ કાગળની ઉપર લોખંડનો વેર એટલે ભૂકો આપણે આની ઉપર ભભરાવતા જઈએ, એટલે ધીમે ધીમે નાખતા જઈએ અને ત્યાર પછી આપણે આને કાગળ જેના ઉપર ચોંટાડ્યું છે, માનો કે કોઠા ઉપર ચોંટાડ્યું હોય, ટેબલ ઉપર ચોંટાડ્યું હોય, તો એને ધીમે ધીમે થોડુંક ઠપકારીએ તો શું જોવા મળે? તો જે લોખંડનો ભૂકો આપણે નાખ્યો છે એ ભૂકો ધીમે ધીમે આ રીતે ગોઠવાતો જશે. તો આ શું બતાવે છે? ભૂકો જે આકારે ગોઠવાય છે એ એવું બતાવે છે કે જોઈશું તો એના જે ધ્રુવો છે એ ધ્રુવો આગળ વધુમાં વધુ લોખંડનો વેર ચોંટેલો હશે, જ્યારે વચ્ચેના ભાગની અંદર બિલકુલ ઓછો હશે. પછી ચુંબકની ઉપર અને નીચે આ રીતના આકારે આ વેર ગોઠવાયેલો છે. એવું બતાવે છે કે ચુંબકના ધ્રુવો પાસે એનું ચુંબકત્વ ખૂબ પ્રબળ છે, જ્યારે વચ્ચેના ભાગની અંદર એનું ચુંબકત્વ ઓછું છે. એટલે ધ્રુવો પાસે ચુંબકત્વ પ્રબળ હોય જ્યારે વચ્ચેના ભાગની અંદર એની પ્રબળતા ઓછી થતી હોય છે અથવા તો ઘટતી જાય છે. હવે આની જે ચુંબકીય રેખાઓ છે એ રેખાઓ જો નક્કી કરવી હોય તો ફરી બીજી પ્રવૃત્તિ કરવી પડે કે ભાઈ ગજિયો ચુંબક છે એ ગજિયા ચુંબકને પૂરા કાગળની ઉપર ગોઠવી દઈએ. તમારી ચોપડીમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ અહીં બતાવ્યું છે, ગમે તે સાઈડ બતાવી શકીએ આપણે. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નક્કી કરવા માટે આપણી પાસે બીજું એક સ્વયાકાર ચુંબક જોઈએ. આના ઉત્તર ધ્રુવની નજીક આપણે અહીં આગળ સ્વયાકાર ચુંબકને ગોઠવીશું તો તીરવાળો ભાગ એનો ઉત્તર ધ્રુવ છે અને તીર વગરનો ભાગ એનો દક્ષિણ ધ્રુવ છે. આપણે જાણીએ છીએ કે અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય એટલે આનો દક્ષિણ ધ્રુવ આના ઉત્તર ધ્રુવની તરફ આકર્ષાશે અને એ રીતે એ ચુંબક સ્થિર થશે.
તો આપણે શું કરીશું કે ભાઈ આનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જો આગળ આવતો હોય તો કાગળ ઉપર પાછું લખી દઈશું. હવે આ ચુંબકને ખસેડી અને દક્ષિણ ધ્રુવ આના ઉત્તર ધ્રુવની જે નિશાની કરેલી છે અથવા લખેલું છે જો આવે એ રીતે ફરી ગોઠવીએ તો ફરીથી એ સ્થિતિનું નિર્માણ થશે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. આ રીતે આપણે ગોઠવતા જઈશું તો એમ કરતો ગોઠવતા આ સાઈડે આવશે ત્યારે પરિસ્થિતિ ઊંધી થશે. આ બાજુ આવીએ ત્યારે દક્ષિણ ધ્રુવ નજીક છે એટલે સ્વયાકાર ચુંબકનો ઉત્તર ધ્રુવ નીચેની તરફ આવી જશે કેમ કે અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય એટલે આ રીતે આપણને મળતું જાય. એટલે આ રીતે ગોઠવતા જઈએ એટલે આ રીતની એક આખી ક્ષેત્ર રેખા મળે. એવી ફરી પાછું અંદરની સાઈડે તમે મૂકતા જાઓ એટલે ફરી બીજી મળતી જાય, ફરી પાછી ત્રીજી મળતી જાય. આ રીતે આપણને ક્ષેત્ર રેખાઓ મળતી જશે. અને એની દિશા જે છે એ દિશા ચુંબકની બહારના ભાગની અંદર ઉત્તરથી દક્ષિણ તરફ હશે. બીજી વસ્તુ કે ધ્રુવોની પાસે આ ચુંબકીય બળરેખાઓ એકબીજાની ખૂબ નજીક હશે. જેમ ચુંબકથી દૂર જતા જઈએ એમ ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર પણ વધશે. એ એવું બતાવે છે કે ચુંબકથી દૂર જતો ચુંબકનું ચુંબકત્વ ધીમે ધીમે ઘટે છે, એની પ્રબળતામાં ઘટાડો થાય છે. મિત્રો, ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે. એને મૂલ્ય અને દિશા બંનેની જરૂર છે. તો અહીંયા આપણે દિશાની વાત કરીએ તો ચુંબકની બહારના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફ છે, જ્યારે અંદરના વિસ્તારની અંદર દક્ષિણથી ઉત્તર તરફ છે. એટલે ચુંબકની બહારના ભાગની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા અને ચુંબકની અંદરના ભાગની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા જુદી જુદી છે. બીજી વસ્તુ, ચુંબકીય ક્ષેત્ર જે છે રેખાઓ એ વર્તુળાકાર ગાળાઓ રચે છે. ભલે આ ક્ષેત્ર રેખાઓ એકબીજાની ખૂબ નજીક લાગતી હોય તો આ અંદર જઈને એકબીજાને છેદતી હશે, કોઈ જગ્યાએ આ ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. જો કોઈ પણ જગ્યાએ આ ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી હોય તો એનો મતલબ એ થયો કે છેદ બિંદુ આગળ હોકાયંત્ર એક સાથે બે દિશાઓ બતાવે અને એવું કોઈ શક્ય બને નહીં. એટલે ક્ષેત્ર રેખાઓ એકબીજાને કોઈ પણ જગ્યાએ છેદતી નથી અને આ રીતના બંધ ગાળાઓ રચે છે. ખાસ યાદ એ રાખીશું કે ચુંબકના બહારના ભાગની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા ઉત્તરથી દક્ષિણ તરફ હોય, ચુંબકની અંદરના ભાગની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય. બરાબર છે મિત્રો? આ વર્ષ પૂરતું જે 30% અભ્યાસક્રમ દૂર કરેલો છે એની અંદર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એને કાઢેલું છે. એટલે આપણે આગળના મુદ્દો મેં લખ્યું સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પણ જે ટોપિકને દૂર કરેલો છે એની થોડીક વાત તો મેં ઓરસ્ટેડના પ્રયોગની અંદર કરી દીધી કે ભાઈ તમે પ્રવાહની દિશા બદલો તો ચુંબકીય સ્વયંનું કોણાવર્તન પણ જુદી દિશામાં થાય છે. એટલે એનો મતલબ એ થયો કે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશાનો આધાર વિદ્યુત પ્રવાહની દિશા ઉપર રહેલો છે. હવે મિત્રો, સુરેખ વાહકની અંદરથી આપણે વિદ્યુત પ્રવાહને પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર આપણને કેવું મળે એના માટેનો જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરેલા છે. માની લો કે આપણી પાસે આ એક પૂતું છે. આ
પુઠાને આપણે સમક્ષિતિજ દિશામાં એટલે પૃથ્વીની સપાટીને સમાંતર રાખવાનું છે. એની અંદર એક નાનું કાણું પાડવાનું અને એ કાણાની અંદરથી આપણે વાહક તારને પસાર કરવાનો છે અને તારના છેડે આપણે બેટરી અને કળ જોડવાની છે. હવે આપણે આ પુઠાની ઉપર લોખંડના ભૂકાને પાથરી દેવાનું છે અને ત્યારબાદ બેટરી ચાલુ કરી અને વિદ્યુત પ્રવાહને પસાર કરવાનો છે. તો વિદ્યુત પ્રવાહ પસાર કરતો આ જે લોખંડનો વેર આપણે પાથરેલો છે એ વેર ધીમે ધીમે જે જગ્યાએથી આપણે વાહક તારને પસાર કરેલો છે એ તારની આજુબાજુ આ રીતે વર્તુળાકાર માર્ગે આ ભૂકો ગોઠવાઈ જશે. તારની નજીકના વિસ્તારની અંદર વર્તુળો એકબીજાની નજીક જોવા મળશે અને તારથી જેમ દૂર જતા જઈએ એમ વર્તુળો વચ્ચેનું અંતર વધતું જશે. એવું દર્શાવે છે કે સુરેખ તારની અંદરથી પ્રવાહ પસાર કરીએ એટલે એની અંદર ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે અને એ ક્ષેત્ર જે છે એ તારની નજીકના વિસ્તારની અંદર એનું ચુંબકત્વ પ્રબળ છે, પણ તારથી દૂર જતા જઈએ એમ એની પ્રબળતામાં ઘટાડો થાય છે. હવે લોખંડનો ભૂકો જે વર્તુળાકાર માર્ગે ગોઠવાયો છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બતાવે છે. પણ મિત્રો વર્તુળ તો આમે ફરી શકે અને આમે ફરી શકે, તો આપણે આની દિશા કઈ બાજુ લેવી? આમ લેવી કે આમ લેવી? તો એના માટે પાછા જુદા જુદા પ્રયોગો થયા અને એ ક્ષેત્ર રેખાઓની દિશા મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આપેલી. આમ તો એને જમણા હાથના અંગૂઠાનો નિયમ એવું નામ આપેલું છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ. આ નિયમ એવું કહે છે કે આપણો જે જમણો હાથ છે એ જમણા હાથની મુઠ્ઠીમાં વાહક તાર પકડ્યો છે એમ કલ્પીએ. કલ્પના કરવાની છે, પકડાય નહીં. પકડીને તમે પ્રવાહ પસાર કરો તો શું થાય તમે જાણો છો, એટલે કલ્પના જ કરવાની છે, પકડવાનું નથી. જમણા હાથની મુઠ્ઠીમાં વાહક તાર પકડ્યો છે એમ કલ્પીએ. જો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો આંગળીઓ જે દિશામાં વીંટળાય છે એ દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. જમણા હાથની મુઠ્ઠીમાં વાહક તાર પકડ્યો હોય એમ કલ્પીએ. અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો આંગળીઓની દિશા ચુંબકીય બળ રેખાઓની દિશા દર્શાવે છે. તો એનો મતલબ અહીં આપણે જોઈએ તો પ્રવાહ આપણો નીચેની તરફ જાય છે તો અંગૂઠો નીચે રાખવો પડે. તો આપણે આ રીતે ગોઠવીએ તો આંગળીઓ આ રીતે દિશામાં વીંટળાય છે, એટલે એનો મતલબ એ થયો કે આની બળ રેખાઓ આપણને આ દિશામાં મળે. તો મિત્રો પ્રવાહની દિશા બદલીએ તો શું થાય? તો એના માટે બીજી એક પ્રવૃત્તિ પણ કરી શકીએ કે આપણે પુઠ્ઠું એક જ લઈએ અને એની અંદર બે કાણા પાડીએ. પુઠ્ઠું એક જ લેવાનું છે અને એક જ પુઠ્ઠાની અંદર બે કાણા પાડીએ. અને બંને કાણાની અંદરથી વાહક તારને પસાર કરીએ. અને વાહક તારની છેડે બેટરી અને બળ જોડીએ. પાછો ફરી અહીં આગળ આપણે લોખંડનો વેર પાથરી દઈએ અને બેટરી ચાલુ કરી અને પ્રવાહને પસાર કરીએ. તો શું થશે? તો અહીં
અહીં આગળ આપણે બે જગ્યાએથી તારને પસાર કર્યો એટલે આપણને બે જગ્યાએ લોખંડનો વેર વર્તુળાકાર માર્ગે ગોઠવાયેલો જોવા મળે. આ રીતના આપણને વર્તુળો મળતા જાય. એ જ રીતે અહીં આગળ પણ વર્તુળો મળતા જાય. તો આની અંદર આપણે બળ રેખાઓની દિશા કઈ બાજુ લેવી? તો અહીંયા આગળ જોઈએ તો પ્રવાહ તો ઉપરની તરફ જાય છે, તો આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરવો પડે. હવે પ્રવાહની દિશામાં જતી હોય જે દિશામાં, એ દિશામાં અંગૂઠો રાખો તો આંગળીઓ જે દિશામાં વિંટળાતી હોય એ આપણને ચુંબકીય બળ રેખાઓની દિશા દર્શાવે છે. તો આપણે બળ રેખાઓ આ દિશામાં મળશે. એટલે આમ કરતી હોય એવું જણાય. અહીં આગળ પ્રવાહ નીચેની તરફ જાય છે એટલે આપણે અંગૂઠો નીચેની તરફ રાખીએ તો આ દિશામાં આંગળીઓ વીંટળાય છે એટલે આપણને બળ રેખાઓ આ દિશામાં મળે. એટલે આમાં રીતે મળે તો આમાં રીતે મળે. તો એનો મતલબ એ થયો પ્રવાહની દિશા બદલાય એટલે તરત જ ચુંબકીય બળ રેખાઓની દિશા પણ બદલાય છે. તો આ રીતે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી અને ચુંબકીય બળ રેખાઓની દિશા નક્કી કરી શકાય. બરાબર છે? તો આ મેક્સવેલે આપેલો નિયમ છે, પણ આપણે તો એને ફક્ત જમણા હાથના અંગૂઠાનો નિયમ એ રીતે જ ઓળખીશું.